આજે આપણે બનાવશું સરસ મજાના એકદમ ફરસાણની દુકાનવાળા જેવા સિક્રેટ ટિપ્સ આપશે એકદમ ઓછા તેલમાં સરસ મજાના મેથીના ગોઠિયા। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો 200 ગ્રામ અહીંયા આપણે મેથી લેવાની છે, એને એકદમ ઝીણી સમારી અને નિતારી લેવાની છે, સારી રીતે વોશ કરી। હવે 1 ચમચી આપણે અહીંયા ધાણા પાવડર ધાણા લેવાના છે ને અધકચરા વાટેલા। 1 ચમચી આપણે અહીંયા મરી પાવડર લેવાનો છે અને 1 ચમચી અહીંયા આપણે ખાંડ લેવાની છે અને અજમો 1 ચમચી આપણે લેશું અને લીલા મરચાંને આ રીતે આપણે 3 થી 4 લીલા મરચાંને ઝીણા સમારીને લઈ લીધા છે। હવે આપણે 250 ગ્રામ અહીંયા આપણે બેસન લેવાનું છે અને આપણે થોડી કોથમીર પણ નાખવાની છે। કોથમીરને સારી રીતે વોશ કરી ઝીણી સમારીને મેં અંદર મેથીના અંદર જ એડ કરી લીધી છે અને વરિયાળી આપણે અડધી ચમચી નાખવાની, અડધી ચમચી આપણે અહીંયા હિંગ નાખવાની છે અને સોજી અને પાવડર આપણે 1/4 ભાગનો લેવાનો। જેટલો લોટ લીધો એના ચોથા ભાગનો એટલે 1/4 ભાગનો આપણે સોજી લેવાની છે। મેં જેટલો આપણે બેસન લીધું છે એના પ્રમાણે। હવે થોડું પાણી નાખી આપણે સરસ મજાનું બેટર બનાવી લઈશું। એકી સાથે વધારે પાણી નહીં નાખવાનું કારણ કે મેથીનું પણ થોડું ઓલરેડી પાણી છૂટે છે એટલે। હવે આપણું બેટર સરસ મજાનું બની ગયું। ઉપરથી થોડું મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ આપણે। હવે આપણે સરસ મજાનું બેટર તૈયાર છે, એને 5 થી 10 મિનિટ આપણે થોડીવાર રાખશું। હવે 10 મિનિટ પછી આપણે એના અંદર ખાવાનો સોડા જે મીઠો સોડા કહીએ છીએ તે અને ગરમ તેલ નાખી એક જ ડાયરેક્શનમાં આપણે બરાબર હલાવી લેવાનું છે। આ રીતે એક જ ડાયરેક્શનમાં તમે હલાવશો બરાબર તો આપણા ખીરાનો કલર થોડો લાઇટ આવશે અને સરસ ખીરું થશે। અને જો આપણે ખીરું થોડું પાતળું થઈ જાય તો અંદર થોડું બેસન ઉમેરી સરખું કરી શકીએ, જો જાડું થાય તો થોડું પાણી ઉમેરી સરખું કરી શકીએ। જેને કોઈ દિવસ નહીં બનાવ્યા હોય અને ફર્સ્ટ ટાઈમ જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બનાવશે કે જો બહાર મળે છે સેમ ટુ સેમ એ ટેસ્ટ એ સ્મેલ એવા જ પોચા જાળીદારના સરસ મજાના બનશે। હવે આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે, એમાં આપણે મીડિયમ સાઇઝનું ખીરું નાખી બનાવી લેવી। અને ખાસ ટ્રીક છે, આપણે મીડિયમ તેલ ગરમ હોય ત્યારે જ ભજીયા તરવાના છે એટલે આપણા ભજીયા અંદરથી પણ સરસ મજાના થશે અને બહારથી પણ સરસ મજા। ઘણા લોકોને એ પ્રોબ્લેમ હોય છે અંદરથી કાચા રહે છે, તો આપણું તેલ વધારે પડતું થઈ ગયું હોય ત્યારે બહાર થઈ જાય છે પણ અંદર કાચા રહે છે। તો આ ખાસ ધ્યાન રાખજો, જે ફર્સ્ટ ટાઈમ બનાવે છે એમને તો મોસ્ટ ઓફ આ પ્રોબ્લેમ રહે છે, એટલે મીડિયમ ગરમ તેલ હોય ત્યારે જ આપણે ભજીયા તરવાના છે। તો આ રીતે તમે ભજીયા તરશો તો એકદમ સરસ મજાનો જોઈ શકો છો તમે। આ રીતે આપણે ઉલટાવી લેવાના છે અને તરી લેવાના, લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તરવાના છે। તો જોઈ શકો છો સ્મેલ પણ સરસ મજાની આવી રહી છે અને આપણા ગુજરાતીઓની તો ખાસ ફેમસ વરસાદ આવે એટલે મેથીના ગોટા વગર ના ચાલે। તો ચા સાથે વરસાદ આવતો હોય, ચા સાથે સરસ મજાના મેથીના ગોટા હોય તો ખાવાની કેટલી મજા પડી જાય છે। તો સરસ આપણા મેથીના ગોટા તૈયાર છે। હવે આપણે એને ઉતારી લઈએ અને જો તમને મારી રેસીપી ગમે તો પ્લીઝ તમે કોમેન્ટમાં કહો કે કેવી છે, તો મને મોટિવેશન મળે અને કોઈ મને બીજી રેસીપી પણ જો તમારે શીખવી હોય તો મને સજેસ્ટ કરજો, તો હું તે રેસીપી જરૂર બનાવીશ તમારી કોમેન્ટ્સ વાંચીને। તો પ્લીઝ મારા વિડીયો જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને મોટિવેશન મળે અને બીજા હું નવા આવી રેસીપી બનાવતી રહું। હવે આપણે મરચાંને પણ આ રીતે તરી લેવાના છે। વધારે તેલમાં જે તરીએ છે એ મરચાં ખાવાની બહુ મજા પડે કારણ કે એની તીખાશ પણ ઓછા થઈ જાય, આમ સોફ્ટનેસ પણ સરસ આવે છે। આ રીતે તરાઈ જાય પછી આપણે થોડું મીઠું નાખી અને ભજીયા સાથે ખાઈએ છીએ તો મજાને ડુંગળી સાથે આપણે આપણી પ્લેટ સર્વ કરશું।